શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય કર્મ સંયમ યોગ। અધ્યાય શરૂ। ભગવાન બોલ્યા, જે પુરુષ કર્મોના ફળોની ઈચ્છા રાખ્યા વિના પોતાના કર્તવ્ય કર્મને કરે છે તે સંન્યાસી તથા યોગી છે। બાહ્ય પદાર્થોની સહાય લઈ શકે તેવા પરોપકારી એ નિર્વાહ આદિના કામ કરવાનું છોડી દે છે તે સાચો યોગી છે। વિદ્વાનો જેને ત્યાગ કહે છે તેને જ હે પાંડવ તું યોગ જાણ। જેણે સંકલ્પનો ત્યાગ કર્યો નથી તેવો માણસ યોગી થઈ શકતો નથી। યોગ સિદ્ધ કરવાની ઈચ્છાવાળા સંયમી એ અનાસક્તિપૂર્વક કર્મ કરવા એ જ એક સાધન છે। અને જ્યારે મનુષ્ય યોગમાં પ્રવેશ કરી દે છે ત્યારે તેના માટે સંકલ્પો કામનાઓનો અભાવ જ તેની સિદ્ધિને સ્થિર રાખનાર છે, એ દ્રઢ બનાવનાર સાધન છે। મનુષ્ય જ્યારે ઇન્દ્રિયોના વિષયમાં અને તે વિષયોને પ્રાપ્ત કરવા માટેના કર્મોમાં આસક્તિ રાખતો નથી અને બધા સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે। મનુષ્ય આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો, આત્માની અધોગતિ ન કરવી। મનુષ્ય આ રીતે પોતે જ પોતાનો બંધુ અને શત્રુ છે। જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે। જેણે આત્માના બળથી જ મનને જીત્યું નથી તે પોતાના પ્રત્યે શત્રુ થઈને વર્તે છે। જેણે મન અને ઇન્દ્રિયોને જીતી છે, જે આત્મ સ્વરૂપમાં સ્થિર છે, જે ઠંડી ગરમી સુખ તથા દુઃખ માન અપમાનમાં પણ શાંત રહે છે, તે જ્ઞાન અને અનુભવથી તૃપ્ત થયો છે, વિકારોથી રહિત અને જીતેન્દ્રિય છે। જેને માટી પથ્થર સોનામાં સમાન ભાવ છે તેવો સંયમી યોગી કહેવાય છે। સુહૃદય મિત્ર વેરી ઉદાસીન મધ્યસ્થ દ્વેષી બંધુ બાંધવો પ્રત્યે તેમજ સજ્જનો અને પાપી પ્રત્યે જે સમબુદ્ધિવાળો છે તે જ શ્રેષ્ઠ છે। મન અને ઇન્દ્રિયો રહિત શરીરને વશમાં રાખનાર યોગીઓ લૌકિક પદાર્થોની ઈચ્છા ભોગ અને પરિગ્રહનો ત્યાગ કરી મનને નિરંતર સમાધિમાં લગાડવું। એ પવિત્ર જગ્યાએ બહુ ઊંચું કે નીચું ન હોય તેવું દર્ભ મૃગચર્મ અને વસ્ત્રો ઉપરા ઉપરી પાથરીને આસન બનાવી તેના ઉપર બેસી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરીને તથા મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો। શરીર ગળું મસ્તકને સીધા અને સ્થિર રાખી કોઈ બાજુ જોયા વગર ભ્રુકુટી વચ્ચે દ્રષ્ટિ રાખી શાંત અને નિર્ભય ભાવ ધારણ કરીને મનને સંયમિત કરી મારામાં સ્થિર રાખીને બેસવું। નિરંતર આ પ્રમાણે કરવાથી મનને વશ થતાં તે યોગી મારામાં રહેલા બ્રહ્મ નિર્વાણની પરમ શાંતિને પ્રાપ્ત થાય છે। વધારે ખાનારને અથવા ભૂખ્યા રહેનારને આ યોગ સિદ્ધ થતો નથી। તે પ્રમાણે બહુ ઊંઘનારને અથવા ઉજાગરા કરનાર માટે પણ આ યોગ નથી। આ યોગ યોગ્ય આહાર વિહારવાળાને તથા યોગ્ય ઊંઘવા જાગવાવાળાને તથા કર્મોમાં અનાસક્તિથી પ્રવૃત્ત થનારને જ દુઃખનો હણનાર થાય છે। જ્યારે આવી રીતે બરાબર નિયમમાં આવેલ ચિત્ત આત્મામાં સ્થિર થઈ જાય છે ત્યારે બધી કામનાઓથી નિસ્પૃહ થયેલો તે પુરુષ યોગયુક્ત થયો કહેવાય। જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો નથી તેવી જ ઉપમા સ્થિર ચિત્તવાળા યોગ સાધતા યોગીને આપી શકાય। જે સ્થિતિમાં યોગ સાધના વડે સ્થિર થયેલ ચિત્ત વિષયોમાંથી ઉપરામ પામે છે અને સાધક આત્મના દર્શનમાં સંતુષ્ટ રહે છે ત્યારે ઇન્દ્રિયો ન ગ્રહણ કરી શકાય તેવા કેવળ બુદ્ધિથી જ ગ્રહણ થઈ શકતા અનંત સુખનો અનુભવ કરે છે। જ્યાં રહેલો તે મનુષ્ય મૂળ સ્થિતિમાંથી ચલાયમાન થતો નથી। સ્થિતિ પ્રાપ્ત થયા પછી બીજો કોઈ લાભને અધિક માનતો નથી અને મહાન દુઃખ આવી પડવા છતાં પણ તેનાથી વિચલિત થતો નથી। તે સ્થિતિને જે સંપૂર્ણ દુઃખોના સંયોગથી મુક્તિ અપાવનાર યોગ નામથી કહેવાય છે। તે યોગ સાધકે અંતઃકરણની શુદ્ધિને માટે બુદ્ધિપૂર્વક કંટાળ્યા વગર સાધવો। સંકલ્પોથી ઉત્પન્ન થનારી બધી કામનાઓને છોડી દઈને
મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી રોકીને ધીરજપૂર્વક બુદ્ધિપૂર્વક મનને ક્રમે ક્રમે આત્મામાં સ્થિર કરીને કોઈપણ જાતના વિચાર કર્યા વગર વિરામ પામવું. જે કારણથી મન વિચલિત થાય તે કારણ પ્રત્યેથી તેને પાછું વાળી આત્મામાં જ વશ રાખવું. આ પ્રશાંત થયેલા મનવાળા કામરહિત બ્રહ્મનિષ્ઠ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે નિરંતર આત્માનો યોગ સાધતો પાપરહિત થયેલો યોગ સહેલાઈથી પરમાત્માની પ્રાપ્તિરૂપ અનંત સુખનો અનુભવ કરાવે છે. સર્વત્ર સમદર્શનવાળો યોગી બધા પ્રાણીઓમાં પોતાને રહેલા અને બધા પ્રાણીઓને પોતામાં રહેલા જુએ છે. જે સર્વમાં મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે તેને માટે હું પરોક્ષ નથી અને તે મારા માટે પરોક્ષ નથી. આમ જે પુરુષ અભેદ ભાવના રહીને સર્વભૂતોમાં આત્મારૂપે મને ભજે છે તે ગમે તે રીતે વર્તતો હોય તો પણ તે મારામાં જ વર્તે છે. અર્જુન, જે બધાને પોતાના જેવા જુએ છે અને પોતાના સુખ દુઃખની માફક ત્યાંના સુખ દુઃખને પણ સમાન રીતે જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયેલો છે. અર્જુન બોલ્યો, હે મધુસૂદન, આપ જે સમતારૂપી યોગ કહ્યો એ સ્થિર સ્થિતિ હું મારી ચંચળતાના લીધે જોઈ શકતો નથી. હે કૃષ્ણ, આ મન ચંચળ મનુષ્યને સુપ્ત કરનારો બળવાન અને દ્રઢ છે. તેને વશ કરવું હું વાયુને રોકવા સમાન અતિ કઠિન માનું છું. ભગવાને કહ્યું, હે મહાબાહુ, નિસંદેહ મન ચંચળ હોવાથી વશ કરવું કઠિન છે, પરંતુ ક્રાંતે વૈરાગ્યપૂર્વક પ્રયત્ન કરતાં તેને વશ કરી શકાય છે. મન અને ઇન્દ્રિયોને વશ કર્યા વગર આ યોગ સાધવો હું કઠિન માનું છું. સ્વયંવાળો મનુષ્ય પ્રયત્ન કરીને તેને સિદ્ધ કરી શકે છે. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થઈ ગયું હોય તો તેવો સાધક યોગની સ્થિતિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? મહાબાહુ, શું તે યોગથી અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂઢ થઈને છૂટા વિખરાયેલા વાદળોની પેઠે નાચતો નથી પામતો ને? હે કૃષ્ણ, મારો આ સંશય દૂર કરવા આપ જ યોગ્ય છો. આપના સિવાય આ સંશયને છેદી શકે તેવો બીજો કોઈ મળવો દુર્લભ છે. ત્યારે ભગવાને કહ્યું, હે પાર્થ, તેનો આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ વિનાશ થતો નથી. હે પ્રિય, કલ્યાણને માટે પ્રયત્ન કરનાર કોઈ કદી પણ દુર્ગતિ પામતો નથી. મર્યા પછી તે યોગ ભ્રષ્ટ માણસ પુણ્યવાનોના લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કરે પછી શુદ્ધ આચરણવાળા મનુષ્યના ઘેરે જન્મ લે છે. અથવા તે સાધક જો વૈરાગ્યવાળો હોય તો પુણ્યવાળા લોકોમાં ન જતા જ્ઞાનવાળા યોગીઓના કુળમાં જન્મ લે છે. પરંતુ આવો જન્મ સંસારમાં અત્યંત દુર્લભ હોય છે. આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે. આ વખતે પૂર્વના અભ્યાસના લીધે તે અવશ્ય યોગ સાધના પ્રત્યે ખેંચાય છે. વળી યોગનો જિજ્ઞાસુ હોય તે પણ વેદના સકામ કર્મોના ફળના વાસનાથી મુક્ત થઈ જાય છે. પરંતુ જે પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયોને સંયમ કરે છે તે તો પાપથી મુક્ત જ જાણવો. અનેક જન્મોમાં આગળ વધતો છેવટે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તપસ્વીઓ કરતાં યોગી શ્રેષ્ઠ છે. શાસ્ત્રજ્ઞો કરતાં યોગ સાધનાર શ્રેષ્ઠ છે. સકામ કર્મ કરનારાઓ કરતાં યોગી શ્રેષ્ઠ છે. તેથી હે અર્જુન, તું યોગી થા. બધા યોગીઓમાં પણ જે મારામાં મન રાખીને શ્રદ્ધાપૂર્વક મને ભજે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 8મો અધ્યાય સમાપ્ત.